નમસ્કાર. આજે એવા મહાન રાષ્ટ્રભક્ત વિશે વાત કરવી છે કે જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આગવી ભૂમિકા ભજવી હતી અને એ છે બાળ ગંગાધર તિલક. લોકો તેમને આદરથી લોકમાન્ય કહીને પણ સંબોધતા હતા. તેમનો જન્મ 23 જુલાઈ 1856ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં થયો હતો. તેમણે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટતા મેળવી એક શિક્ષક, પત્રકાર, નેતા અને વિચારક તરીકે ભારતને અમૂલ્ય ફાળો આપ્યો છે. તે જીવનભર ભારતીય લોકોમાં એકતાનો ભાવ જગાડવા માટેના એમણે પ્રયાસો કર્યા છે. તેમના મતે સ્વરાજ એટલે કે સ્વતંત્રતા, અને સ્વતંત્રતા મેળવી એ દેશના દરેક નાગરિકનો જન્મસિદ્ધ હક છે, જન્મસિદ્ધ અધિકાર છે. તેમણે અંગ્રેજો સામે કડક વાંધો ઉઠાવ્યો, જાહેરમાં નીતિઓ કરી અને લોકોમાં હકારાત્મક ઉર્જાઓ નાખી. તેમનું એક સૂત્ર છે કે સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ રહીશ. તેમણે માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અન્ય ક્ષેત્રે પણ તેમણે ભારતને અમૂલ્ય ફાળો આપ્યો છે. જે તે સમયે બ્રિટિશ સરકારે ભારતીય લોકોમાં ભય, ભ્રમ, ભેદભાવ જેવા ગુણો પેદા કર્યા હતા. લોકમાન્ય તિલકે તેણે તોડી નાખવાના પ્રયાસો કર્યા છે. લોકોમાં એકતાનો ભાવ જગાડવા માટે લોકમાન્ય તિલકે ગણેશોત્સવ, શિવાજી મહારાજ જયંતિ આવા ઉત્સવોની શરૂઆત કરી. તેમના ઉગ્ર અને રાષ્ટ્રવાદી વિચારોના કારણે તેમને ઘણી વખત બ્રિટિશ સરકારે દંડિત પણ કર્યા છે અને જેલમાં પણ મોકલવામાં આવ્યા છે. તેમનું જેલ જીવન પણ દેશભક્તિ અને આત્મમંથનથી ભરેલું હતું. તેમના સમાચાર પત્ર મરાઠા દર્પણ અને કેસરી દ્વારા તેમણે બ્રિટિશ નીતિઓની ટીકા કરી. 1897માં જનજાગૃતિ માટે લેખો લખ્યા, જેના કારણે તેના ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને તેને 1897માં જેલમાં મોકલવામાં આવે 18 મહિના માટે. ત્યારબાદ 1908માં ફરીથી તેમના ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને તેને માંડલે જેલમાં, કે જે હાલનું મ્યાનમાર છે, ત્યાં તેમને 6 મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા. જેલમાં રહીને પણ તેમણે પોતાની આંતરિક શક્તિ અને વિદ્વતાથી ગીતા રહસ્ય નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે કર્મયોગના સિદ્ધાંતોનું વિશ્લેષણ કર્યું છે. જેમાં તેમણે ભગવાન શ્રી કૃષ્ણની ગીતા અંગેના તટસ્થ અને તત્વજ્ઞાની અભિપ્રાયો રજૂ કર્યા છે. જેલમાં રહીને પોતાનું લેખન અને પોતાના વિચારોથી અનેક લોકોને એમણે પ્રેરણા આપી છે. તેમના માટે જેલ એક શિકાર ગુરુ નહોતું પણ એક સાધનાલય હતું, જ્યાંથી નવા નવા વિચારોનું સર્જન થયું છે. તેમના જેલ જીવનમાંથી આપણને એ શીખ મળે છે કે પરિસ્થિતિ કેવી પણ હોય, જો ઈરાદો મજબૂત હોય તો કોઈ પણ અવરોધ શિક્ષણ યા ચેતનાનું સાધન બની શકે છે. બંગાળના બિપિનચંદ્ર પાલ, પંજાબના લાલા લજપત રાય અને મહારાષ્ટ્રના બાળ ગંગાધર તિલક, આ ત્રિપુટી એટલે લાલ, બાલ અને પાલ, જેણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની રાજનૈતિક દ્રષ્ટિ બદલી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.